ગુજરાતી અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 એકમ 5 લપલપ્યો કાચબો, જેમાં પહેલાં અભિનય છે, જમીન પર બેઠા બેઠા હવામાં સાયકલ ચલાવો. ત્યાર પછી ગીત છે, તે અભિનય સાથે ગાવાનું છે. પછી નીચે જે આપણને બનાવવા કહેલું છે તે આપણે બનાવી દઈશું. ત્યારબાદ ચિત્ર જુઓ, બબ્બે ચિત્રની સરખામણી કરો. ચિત્ર 1 અને 2માં શું અલગ છે, શું સરખું છે. પછી ચિત્ર 2 અને 3માં, 3 અને 4માં. પછી નીચે ચિત્ર આધારે વાતચીત છે તે કરવાની છે. પછી નીચે ટ લેખન કાર્ય કરવાનું છે. જળચર જીવોનો પરિચય મેળવવાનો છે. ત્યાર પછી જળચર જીવો એટલે કે દરિયામાં રહેતા હોય તેવા જીવજંતુનું નામ અને દરિયાની બહાર રહેતા હોય, દરિયાની અંદર ના રહેતા હોય તેના આધારે રમત રમવાની છે. પછી છે વાર્તા સાંભળીએ. લપલપ્યો કાચબો. એક તળાવ હતું. તળાવમાં એક કાચબો રહે. તેને બોલ બોલ કરવાની ટેવ. કોઈ ન મળે તો એકલો એકલો પણ બોલ્યા કરે. એકવાર માનસરોવરના 2 હંસ તળાવ પાસે આવ્યા. એમને તો તળાવ ગમી ગયું. એ તો તળાવને કાંઠે જ રહી ગયા. પેલા ભડભડિયા કાચબાને તો હંસો સાથે ભાઈબંધી થઈ ગઈ. કાચબો હંસો સાથે ફરવા જાય, તરવા જાય. કાચબો વાતો કહ્યા કરે, હંસો વાતો સાંભળ્યા કરે. ઉનાળો આવ્યો એટલે હંસો માનસરોવર જવા તૈયાર થયા. કાચબાને માનસરોવર જોવાનું મન થઈ ગયું. એણે તો હંસોને કહ્યું, મારે આવવું છે, મારે માનસરોવર જોવું છે. હંસો કહે, પણ અમે તને કેમ કરીને લઈ જઈએ? તને ઉડતા તો આવડતું નથી. કાચબો કહે, કોઈ ઉપાય કરીને પણ મને લઈ જાઓ. હવે તો આપણે ભાઈબંધો કહેવાઈએ. હંસોએ એક ઉપાય કર્યો. એ તો એક લાકડી લઈ આવ્યા. એમણે લાકડીની 2 છેડેથી ચાંચ વડે પકડી કાચબાને મોઢા વડે વચ્ચેથી લાકડી પકડાવી. સાથે સાથે તેમણે શરત કરી. તેમણે કાચબાને કહ્યું કે તારે બોલ બોલ કરવાની ટેવને ભૂલવી પડશે. ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો. હંસો તો ભાઈ ચાંચોમાં લાકડી પકડીને ઉડ્યા, સાથે કાચબાભાઈ પણ. રસ્તામાં મોટા મોટા જંગલો, મોટા મોટા સરોવરો ને મોટા મોટા પહાડો આવ્યા. મોટી મોટી નદીઓ પણ આવી. રસ્તામાં એક ગામ આવ્યું. ગામ લોકોએ ઊંચે નજર કરી. કાચબાભાઈને ઉડતા જોઈ સૌ હસવા લાગ્યા. કાચબાભાઈની નજર પડી. એમને થયું ગામ લોકોને કંઈક સંભળાવવું. પણ જેવા કંઈક બોલવા ગયા એવી જ લાકડી તેના મોઢામાંથી છૂટી ગઈ અને તેઓ જમીન પર પડ્યા. હવે કાચબાનું શું થયું હશે? તો કે જમીન પર પડ્યા એટલે કાચબાભાઈને વાગ્યું હશે કાં મરી ગયા હશે. તમને ક્યારે ક્યારે હસવું આવ્યું? કાચબાને માનસરોવર લઈ જવા હંસોએ શું કર્યું? તો કે લાકડી લઈને આવ્યા. તમે કાચબાને બીજી જગ્યાએ કેવી રીતે લઈ જશો? તમારે બહાર ગામ જવાનું થાય ત્યારે તમારા મમ્મી પપ્પાની શી સલાહ આપે છે? વાહનની મુસાફરી કરતાં શું શું ધ્યાન રાખશો? આ બધા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આ વાત કોણ બોલી શકે? કાચબો, હંસ કે લોકો? તે આપણે વિચારવાનું છે. મને તો માનસરોવર જવાની બહુ જ ઈચ્છા થઈ છે. કોણ કહેશે? કાચબો. પણ તું બહુ બોલ બોલ ન કરતો હો. આ કોણે કીધું હશે? હંસ. જુઓ જુઓ કાચબો ઉડે. આ કોણ બોલ્યા? તો કે ગામના લોકો એટલે કે ગામ લોકો. બચાવ બચાવ બચાવ. આવું કોણ બોલ્યું હશે? તો કે કાચબો. તે હે તમારા માનસરોવરમાં પાણી કેવું હોય? આ કોણ બોલ્યું હશે? કાચબો. મને તો ક્યાં બોલવાની ટેવ છે. આવું પણ કોણ બોલ્યું હશે? તો કે કાચબો. કાચબાને લઈ જવા માટે આપણે શું કરીશું? આવું કોને વિચાર્યું હશે? તો કે હંસ.
અહીંયા આપણે ડમરૂનો ડ નીચે લખવાનો છે. ડમરૂનો ડ, ડમરૂનો ડ, ડમરૂનો ડ, ડમરૂનો ડ. પછી અહીંયા ટપાલીનો ટ અને ડમરૂનો ડ બેય લખવાનું છે. ટપાલીનો ટ, ડમરૂનો ડ. ત્યાર પછી વાર્તામાં આવ્યું હતું, જો વાત સાચી હોય તો ઉડવાનો અભિનય કરો અને વાત ખોટી હોય તો તરવાનો અભિનય કરો. એટલે કે વાર્તામાં આવ્યું હોય એવું વાક્ય હોય તો ઉડવાનો અભિનય કરવાનો છે, ને વાર્તામાં એ વાત ના હોય તો તરવાનો અભિનય. તો કે કાચબો કૂવામાં રહેતો હતો, તો આ વાક્ય ખોટું છે, તો તરવાનો અભિનય કરવાનો. કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતી, તો સાચું છે, તો ઉડવાનો અભિનય કરવાનો. હંસો માનસરોવરથી આવ્યા, સાચું, તો ઉડવાનો અભિનય કરવાનો. કાચબાને હંસો સાથે દુશ્મની થઈ, ખોટું, દોસ્તી થઈ. હંસો કાચબાની વાતો સાંભળતા, સાચું. શિયાળાને કારણે હંસો માનસરોવર જવા નીકળ્યા, તો આ વાક્ય ખોટું છે, તો તરવાનો અભિનય કરો. ઉનાળો આવ્યો એટલે હંસો માનસરોવર જવા નીકળ્યા. કાચબાએ મોંમાં લાકડી પકડી, સાચું છે, તો ઉડવાનો અભિનય. કાચબાને ઉડતો જોઈ ગામ લોકો હસવા લાગ્યા, તો સાચું છે. કાચબાના મોંમાંથી લાકડી છૂટતા હંસો જમીન પર પડ્યા, ખોટું, કાચબો જમીન ઉપર પડ્યો, તો તરવાનો અભિનય કરવાનો. કાચબો લપલપ્યો હતો, તો વાક્ય સાચું છે. ત્યારબાદ છે ચિત્રો જુઓ અને ક્રમમાં લખો. તો પહેલાં માનસરોવરથી હંસો આવ્યા અને કાચબાને મળ્યા. કાચબા સાથે દોસ્તી થઈ એટલે વાતો કરતા હતા. પછી કાચબાને માનસરોવર લઈ જતા હતા અને કાચબાબાઈના હાથમાંથી લાકડી છૂટી ગઈ. આવી રીતે 1, 2, 3 અને 4 નંબરનો ક્રમ આપવાનો છે. ત્યારબાદ નીચે જે દોરવા કીધેલું છે તે આપણે દોરીશું. ત્યાર પછી ઘટનાના કયા ક્રમમાં થઈ હતી તે કહો અને ક્રમ લખો. તો પહેલાં શું થયું હતું? તો કે કાચબા અને હંસો વચ્ચે દોસ્તી થઈ, તો પહેલો નંબર. કાચબાને લઈ હંસો ઉડ્યા, તો બીજો નંબર. અને ધડામ કરતો કાચબો પડ્યો, તો ત્રીજો નંબર. હવે જે ઉપર વાક્યોને જે નંબર આપ્યો છે એ આપણે જોઈને નીચે લખવાનું છે. તો પહેલા નંબર ઉપર કયું વાક્ય છે? તો કે કાચબા અને હંસો વચ્ચે દોસ્તી થઈ. કાચબા અને હંસો વચ્ચે દોસ્તી થઈ. પછી કાચબાને લઈ હંસો ઉડ્યા. પછી ત્રીજું વાક્ય છે ધડામ કરતો કાચબો પડ્યો. પછી લ, જો શબ્દમાં લ આવતો હોય તો તાળી પાડો, જો શબ્દમાં ટ આવતો હોય તો ચપટી વગાડો, અને બંને આવતા હોય તો તાળી અને ચપટી બંને વગાડો. આ રમત રમવાની છે. પછી નીચે લ લખવાનો છે, રમત રમવાની છે. ત્યારબાદ શબ્દો મોટેથી વાંચો. તો લ છે તો લસણ, છાલક, અનિલ અને તિલક. તો હવે આમાં લ શબ્દ લ અક્ષર ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યારબાદ તેમાંથી તમને ગમતા 2 શબ્દ લખો. તો આપણે લસણ અને અનિલ ગમે તે 2 શબ્દ લખી દેશું. પછી ટ છે તો ટપાલીના ટ ઉપર આપણે ગોળ કરવાનું છે. તો આપણે ટપાલી અને વાટકી 2 શબ્દ લખી દીધા. ચકલીનો ચ, ચોરસમાં ચો થઈ ગયું છે. તો આપણે અહીંયા લખશું ચમચી અને કાચબો. ત્યારબાદ ખ, ખા, ખ અને ખ. તો લખીશું આપણે નખ અને માખણ. ત્યાર પછી ઐ એટલે કે 2 માત્રાવાળા અક્ષર ઉપર ગોળ કરવાનું છે. તો આપણે લખશું દૈનિક અને
સદેવ. અક્ષર થપ્પો રમત છે તે રમવાની છે. પછી લટ ચખ નીચે આપણે લખવા માટે કીધેલું છે તે આપણે લખવાનું છે, ખૂટી દેવાનું છે બધું. ત્યારબાદ જે પ્રવૃત્તિ આપેલી છે બધી પ્રવૃત્તિ કરીશું. નીચે લેખન કાર્ય છે તે જુઓ અને લખો, 3 વાર બોલો. તો આખા પેજમાં આપણે પહેલાં ખૂટી દઈશું અને પછી એનું લેખન કાર્ય કરવાનું છે. નીચે પણ લેખન કાર્ય લઈ છે એ કરીશું. લઈ. આ રીતે આખી લાઈન ઉપરથી આપણે જોઈને લખીશું. લ, લા, લઈ, લી, લી, લઈ અને લે. આ રીતે લખવાનું છે. ત્યારબાદ જોડી કામ છે તે કરીશું. વાંચો. નીચેના ચારેય ખાનાના વાક્યો એક એક કરીને બોર્ડ પર લખો. એક એક વાક્યનું ઝીલવાંચન કરાવો. ત્યારબાદ વિદ્યાર્થીઓને વારાફરતી બોર્ડ પરથી વંચાવો. તો પેલું છે કૈલાસ. કૈલાસને કાબર ગમે છે. કૈલાસને કલબલ કરતી કાબર ગમે છે. પછી બીજું છે ટીન ટીન ચકલી. ટીન ટીન ચકલી આવે છે. ટીન ટીન ચકલી ચી 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 કરે છે. પછી ત્રીજું છે ખટારો. તો કે ખટારો ખડખડ ચાલે છે. ખટારો ખીણમાં પણ ચાલે છે. ચોથું છે નૈના. નૈના દવા આપે છે. નૈના દવા આપી સેવા કરે છે. પછી નીચે ટઈ છે એ આપણે લખીશું. ટઈ, ટઈ એ રીતે. ત્યાર પછી ફકરો વાંચો. વિદ્યાર્થીઓને આ ફકરો મોટેથી વાંચી સંભળાવો. ત્યારબાદ તેઓને જોડીમાં બેસી લટ ચખ વાળા શબ્દો શોધી ગોળ કરી લખવા કહો. તો આમાંથી જે ફકરો છે એમાંથી લટ ચખ એટલે ખટારાનો ખ હોય, લાડવાનો લ હોય, ટમેટાનો ટ હોય, તે બધું ગોતીને એના ઉપર ગોળ કરવા કહેવાનું છે. આ રીતે ગોળ કરવાનું છે. ફકરામાં લટ ચખવાળા શબ્દો ફરતે ગોળ કરો અને તે શબ્દો અહીં લખો. તો આમાં ખટારો હતો, પછી ટામેટા, પછી લાલ, લાલ ચટક, પછી ખાટા મીઠા, પછી બોલી, પછી સેવ ટામેટું, પછી આ રીતે આમાંથી શબ્દો ગોતીને લખવાના છે. ભરેલામાં લ અહીંયા આવે છે તો ભરેલા. આ રીતે કરવાનું છે. ત્યાર પછી જેની સાથે બે માત્રા જોડાયેલ હોય તેવા અક્ષરને ફરતે ગોળ કરો. તો પૈસા, સૈનિક, પપૈયું, સદેવ, જૈવિક, વૈદ, નૈતિક, ચૈતર અને વૈદિક. આ રીતે ગોળ કરવાનું છે. શૈલેષને મોટા થઈને સૈનિક થવું છે. તો શૈલેષ ડબલ માત્રાવાળા શબ્દ લખવાના છે. તો આમાં વાક્યમાં શૈલેષ અને સૈનિક. પછી તે દૈનિક કસરત કરે છે. તો કયો શબ્દ છે બે માત્રાવાળો? તો કે દૈનિક. ભાઈને હિન્દીમાં ભૈયા કહેવાય, મેનાને મૈના કહેવાય. તો અહીંયા આપણે ભૈયા અને મૈના. મમ્મીને મૈયા કહેવાય. તો અહીંયા મૈયા. એક જ શબ્દ આપ્યો છે એટલે આપણે એક જ શબ્દ બે વાર લખી દઈશું, મૈયા. તો કહો ગાયને શું કહેવાય? તો કે ગૈયા. ગૈયા. ગોપી સાથે રાસ રમે તે કનૈયો. તો અહીંયા આપણે કયો શબ્દ આવ્યો બે માત્રાવાળો? તો કે કનૈયો. કનૈયો. નવરાત્રિમાં રાસ રમે તે ખેલૈયા. તો ખેલૈયો. ખેલૈયો.
ધૂળેટીએ રંગથી રમે તે ઘેરૈયો. તો રૈયો, ઘેરૈયો આ રીતે લખવાનું છે. પછી નીચે ચઈ, ચને બે માત્ર ચઈ લખવાનું છે. પછી કવિતા ગાવાની છે. તેનું પઠન, ગાન, ચીલગાન, સમૂહગાન કરવાનું છે. ટીંકુ વાંદરો તોફાની, રોજ કરતો મનમાની. અને બાજુમાં જે શબ્દ આવે છે સરખા જોડીવાળા, જેનું ઉચ્ચારણ સરખું થાય છે તે લખવાના છે. ઊંધો લટકી હિંચકા ખાય, હુપ્પા હુપ કરતો જાય. ખાય અને જાય, ખાય જાય. તોડે ડાળખા તોડે પાન, સૌને એનાથી ફરિયાદ. તળાવમાં ફેંકે પથ્થર, ગુસ્સે થઈ ગયો એક મગર. મગરે મનમાં વાળી ગાંઠ, ટીકુડાને ભણાવવું પાઠ. તો ગાંઠ અને પાઠ. પાણી પીવા ટીકુ જાય, મગરના મોંમાં પગ પકડાય. ટીકુ વાંદરો ચીસાચીસ, મગર મોઢું ભીસાભીસ. અને અહીંયા આપણે લખીશું ચીસાચીસ અને ભીસાભીસ. સૌવા દેખી રાજી થાય, ભલે ટીંકુને મગર ખાય. થાય અને ખાય. ટીંકુ વાંદરો જોડે હાથ, મને કરશો મગરભાઈ માફ. નહીં કરું કોઈ દી તોફાન, મગરની સામે પકડ્યા કાન. દયા મગરને આવી ગઈ, દાંતની બેડી ખુલી ગઈ. પગ ટીંકુનો છૂટ્યો ફટ, ઊભી પૂંછડીએ ભાગ્યો ઝટ. અહીંયા આવશે ફટ અને ઝટ. ટીંકુ વાંદરો કેવો તોફાની હતો અને મગરે તેને પાઠ ભણાવવા માટે એનો પગ એના મોઢામાં દબોચી લીધેલો હતો. હવે બીજા શબ્દો આપણે આપણી રીતે રહેશું. અહીંયા કાન છે તો કાન, તો એનો એવો શબ્દ કેવો બનશે? પાન. પછી પાંદ તો ફાંદ. તો અહીંયા આપણે ખુલી તો ભૂલી આપણી રીતે પણ લખી શકાય. આવી લાવી. છૂટ્યો તો અહીંયા ભાગ્યો. પછી અહીંયા ખઈ, ખને બે માત્રા ખઈ લખવાનું છે. ત્યારબાદ તેના આધારે વાતચીત છે. આપણે જે ગીત છે તેના આધારે વાતચીત કરવાની છે. ચિત્ર ઓળખી શબ્દ લખો. તો ગાજરનું ચિત્ર છે તો ગાજર. પછી લસણ, કાબર, અનાનસ, પછી લપસણી, ચમચી, સૈનિક, પપૈયું. આ રીતે શબ્દ લખવાના છે. ગીતના આધારે મને ઓળખો. મેં માફી માંગી. કોને માફી માંગી? તો કે વાંદરાએ. મેં એક તોફાનીનો પગ પકડી લીધો. કોને પગ પકડ્યો? તો મગરે. તો કોણ આવશે? મગર. પછી નીચે ભૈયા છે એ લખવાનું છે. ભૈયા, ભૈયા. મેં તેની પૂંછડી પકડી લીધી. કોને પૂંછડી પકડી લીધી હતી? તો કે મગરે. મારાથી સૌ હેરાન થઈ ગયા હતા. તો મને દયા આવી ગઈ. કોને દયા આવી? મગરને. ટીકુ રોજ અમને તોડ્યા કરે છે. તો કોણ આવશે? પાંદડા અને ડાળખા. મેં તળાવમાં પથ્થર ફેંક્યો. તો કોને ફેંક્યો? તો કે વાંદરાએ. વાંદરો બોલશે આ વાક્ય. હું ઝડપથી ત્યાંથી ભાગી ગયો. તો કોણ ભાગ્યું? વાંદરો. ટીકુએ અમને તળાવમાં ફેંકી દીધા. તો પથ્થર. પથ્થરને ફેંકી દીધા. આ ચિત્ર કવિતાની કઈ લીટી સાથે જોડાયેલ છે તે જોવાનું છે. આપણે જે ચિત્ર આપેલા છે તે ચિત્ર કવિતાની કઈ લીટીમાં છે? તો અહીંયા હાથ જોડીને ટીકુ વાંદરો ઊભો છે. તો ટીકુ વાંદરો જોડે હાથ. આપણે અહીંયા લખીશું ટીકુ
વાંદરો જોડે હાથ. પછી બીજું ચિત્ર, મગર ગુસ્સે થાય છે. તો એવું વાક્ય ક્યાં છે? તો ગુસ્સે થઈ ગયો એક મગર. ગુસ્સે થઈ ગયો એક મગર, અહીંયા આપણે લખીશું. ત્યાર પછી ટીકુ વાંદરો પથ્થર ફેંકે છે. તો અહીંયા આવશે તળાવમાં ફેંકે પથ્થર. તળાવમાં ફેંકે પથ્થર. ત્યાર પછી મગરના મોંમાં પગ પકડાયો, એ વાળું વાક્ય છે, એ આપણે અહીંયા લખીશું. મગરના મોંમાં પગ પકડાય. મગરના મોંમાં પગ પકડાય. પછી વાંદરો ઊંધો લટકાયો છે, તોફાન કરે છે. તો ઊંધો લટકી હિંચકા ખાય, અહીંયા આવશે. આવી રીતે પંક્તિ આધારે આપણે વાક્ય લખવાના છે. પછી નીચે મૈયા 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 વાંચતા જવાનું છે અને લખતા જવાનું છે. પછી જવાબ આપો. તો કોણ ખૂબ તોફાન કરતું હતું? તો કે ટીકુ વાંદરો. વાંદરાને કોને પાઠ ભણાવ્યો? તો કે મગરે. વાંદરો શું પીવા પાણીમાં ગયો? પાણી. વાંદરો મગરથી ડરીને શું કરવા લાગ્યો? ચીસાચીસ. પછી અહીંયા જે નીચે આપેલું છે બોક્સ, એમાં આવું સાચો શબ્દ હોય, પહેલોનો જવાબ વાનર આવે, તો અહીંયા વનાર લખ્યું છે. તો અહીંયા આપણે 1 નંબરનો જવાબ છે, તો ત્યાં 1 કરીશું. પછી બીજા જવાબમાં મગર આવે, તો મગર ક્યાં સાચું લખેલું છે? અહીંયા. તો અહીંયા બગડે 2. પછી વાંદરો શું પીવા આવ્યો? તો અહીંયા પીણા લખ્યું છે અને અહીંયા પાણી લખ્યું છે. તો સાચો જવાબ આ છે. તો ત્રગડે 3. વાંદરો મગરથી ડરીને શું કરવા લાગ્યો? ચીસાચીસ. તો આ સાચું છે અને આ ખોટું છે. પછી છે અ વિભાગમાં આપેલ વાક્યના ટુકડાને બ વિભાગ સાથે જોડી વાક્ય પૂરું કરો. તો લારીમાં લાલ લાલ, તો શું હશે? ટામેટા. તો અહીંયા આપણે એકડે 1 લખીશું. પછી મારા આંગણે ચીચી કરતી ચકલીઓ આવી, તો અહીંયા બગડે 2. ખિસકોલી વારંવાર બદામ ખાઈ, તો અહીંયા આવશે ત્રગડે 3. અને રોહિત ટેનિસનો ખેલાડી છે, તો ત્યાં ચોગડે 4. ત્યારબાદની પ્રવૃત્તિમાં શબ્દ શોધીને લખો. તો ટીકુ વાંદરો કવિતામાં લટચખવાળા આવતા હોય તેવા શબ્દ શોધીને લખવાના છે, જે આપણે લખ્યા. પછી નીચે ખિસકોલી શબ્દ બને છે તે બનાવવાનો છે. મને આ શેનું ચિત્ર છે? તો કે લાડવા ભાવે છે. તો અહીંયા આવશે લાડવા. લાડવા લાડવા અને લાડવાને તેની સાથે જોડવાનું છે. ટામેટું ખાટું મીઠું હોય છે, તો અહીંયા ટામેટું. ટામેટું ખાટું મીઠું હોય છે. મારા ઘરે ચકલી આવે છે, તો ચકલી. ચકલી ચકલી. મારા ઘરે ચકલી આવે છે. ખટારો ધીમે ધીમે ચાલે છે, તો અહીંયા ખટારો. ત્યારબાદ ખૂટતો અક્ષર મૂકો અને શબ્દ વાંચો. તો આ લસણ છે, તો અહીંયા આપણે લસણ. પછી ટામેટું. સૈનિક. ખાટલો, ખાટલાનું ચિત્ર છે. લખોટી. પછી ખટારો. ચકલી. ચોકલેટ, ચોકલેટનું ચિત્ર. ત્યારબાદ મોર શું કરે છે? તો કે કળા. છોકરી શું કરે છે? તો કે દોડે છે.
પછી નીચે વાંચવાનું છે સૈનિક, લસણ, ચોકલેટ, ખટારો. જે અહીંયા ચિત્ર આવી ગયા તે શબ્દ વાંચવાના છે. ત્યારબાદ ગાય શું કરે છે? તો કે ચરે છે. છોકરો શું કરે છે? તો કે રડે છે. ત્યારબાદ વાંચો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. દાદાજીની ખાલી જગ્યાનો ઘોડો, તો લાકડીનો ઘોડો. લાકડાનો ઘોડો ન હોય, લાકડીનો ઘોડો. મારી પાસે લાકડાનું ટેબલ છે. ટેબલો નહીં, ટેબલ છે. સાચો શબ્દ હોય તે લખવાનો. ખાલી જગ્યાથી ખીર ખાઉં છું, ચમચીથી. અહીંયા ચમચો અને ચમચી છે તો શું આવે? ચમચી. બા મને ખાલી જગ્યા આપે છે, તો લખોટી. લખાટી અને લખોટી, તો આ સાચું છે તો આપણે લખ્યું. લીલા ખાલી જગ્યા ખાય છે, જલેબી કે જબેલી? તો જલેબી. ખાલી જગ્યા રસ પીએ છે, તો તે રસ પીએ છે. 35મું છે સાંભળીએ, લખીએ અને વાંચીએ. તો અહીંયા ચમચી છે તો પહેલાં અક્ષરને જોઈને છૂટા, ચિત્રને જોઈને એના મુજબ અક્ષરો છૂટા છૂટા લખવાના, પછી એકસાથે વાંચવાના છે. તો આ વટાણા, તો અહીંયા શું બનશે? વટાણા. પછી સૈનિક, તો સૈનિક. પછી છે ખમણ, ખમણ, તો ખમણ. પછી નીચે છૂટું પાડો. અહીંયા બે વસ્તુના નામ ભેગા થઈ ગયા છે તો આપણે છૂટા પાડવાના છે. એક છે ચમચી અને બીજું છે વટાણા. ત્યારબાદ સામે ચકલી, તો આપણે અહીંયા લખશું ચકલી. લાકડી, તો લાકડી. પછી આ ટપાલી, તો નીચે લખીશું ટપાલી. નખ, અને અહીંયા લખીશું નખ. પછી છે સાંભળો, ઓળખી કાઢો અને લખો. તબડક તબડક ચાલું છું, ચણા ઘાસ ખાઉં છું, ગાડીએ જોડાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? તો આવશે ઘોડો. ઝાડે ઝાડે કૂદું છું, હુપા હુપ બોલું છું, માણસ જેવું રૂપ મારું, બોલો ભાઈ હું કોણ છું? તો આવશે વાંદરો. પાપા પગલી પાડું છું, અંધારામાં ભાડું છું, મ્યાઉ મ્યાઉ કરું છું, બોલો ભાઈ હું કોણ છું? તો બિલાડી. વહેલી સવારે ઊગું છું, સંધ્યા ટાણે ડૂબું છું, સૌને ગરમી આપું છું, બોલો ભાઈ હું કોણ છું? તો આવશે સૂરજ. ત્યારબાદ અહીં આપેલ અક્ષરોની જગ્યા બદલાઈ ગઈ છે, તેને યોગ્ય જગ્યાએ ગોઠવી શબ્દ બનાવો. ઉખાણામાંથી તે શબ્દ શોધીને તેની નીચે લીટી કરો. તો અહીંયા કયો બનશે? તબડક. તો આવો શબ્દ ક્યાં છે? અહીંયા. સવારે, સવારે, તો અહીંયા. પછી પગલી, પગલી. ગપલી નહીં પણ પગલી. પછી મિરગ, તો ગરમી, ગરમી. ક્યાં છે? અહીંયા. પછી પાહુ પહુ નહીં, હુપા હુપ, હુપા હુપ, તો અહીંયા. પછી લીહેવ, તો વહેલી, વહેલી. અહીંયા છે વહેલી. ત્યાર પછી બે શબ્દ ભેગા થઈ ગયા છે તેને આપણે છૂટા પડીશું, તો કે લાકડી અને ટપાલી. ત્યારબાદ અક્ષર છે તે સરખા મૂકીને આપણે શબ્દ બનાવવાના છે. તો અહીંયા બનશે ચકલી. પછી લખોટી. પછી સૈનિક. પછી અહીંયા બનશે ખટારો. પછી અહીંયા ખજૂર. પછી લીમડો. કૈલાસ.
દૈનિક અને ટપાલી. આ રીતે આડાઅવળા અક્ષર છે તો આપણે અક્ષરને સરખા કરી શબ્દ બનાવવાનો છે. લૈલા નામની ચકલી ચેંચે કરતી, તેને પપૈયું ખાવું ખૂબ ગમતું. તેને ગટુ નામની ખિસકોલી મળી. ગટુ ખિસકોલી ખઈ ખઈ કરતી, ગટુને ખાટી કેરી ખાવી ખૂબ ગમતી. તેને લટ્ટુ નામની સસલી મળી. સસલી સે સે કરતી, લટ્ટુને રવૈયા ખાવા ખૂબ ગમતા. લૈલાએ પપૈયું, ગટુએ ખાટી કેરી અને લટ્ટુએ રવૈયા ખાધા. તો ચ વાળા શબ્દોની સંખ્યા કેટલી છે આમાંથી તે ગોતવાની છે. ખ વાળા શબ્દોની સંખ્યા ગોતવાની છે, ટ વાળા શબ્દોની સંખ્યા ગોતવાની છે અને લ વાળા શબ્દોની સંખ્યા ગોતીને આમાં લખવાની છે. આ રીતે ફકરામાંથી શબ્દ આપણે ગણીને લખ્યા. ચ વાળા શબ્દ, ખ વાળા, ટ અને લ વાળા. ફકરામાં 2 માત્રાવાળા શબ્દોની નીચે લીટી કરો અને તે શબ્દો અહીં લખો. તો લૈલા, તો લૈલા. પછી ચઈ ચઈ, તો ચઈ ચઈ. પછી પપૈયું, પપૈયું. પછી ખઈ ખઈ. પછી સઈ સઈ. પછી આવશે રવૈયા. ફકરામાં 2 માત્રાવાળા શબ્દોની આગળનો શબ્દ શોધો અને લખો. તો ચઈ ચઈ, ચઈ ચઈની આગળ શું આવ્યું? ચકલી. પછી છે પપૈયું, તો પપૈયાની આગળ તેને. પછી ખઈ ખઈ, તો એની આગળ કયો શબ્દ છે? ખિસકોલી. પછી સઈ સઈની આગળ સસલી. પછી અહીંયા રવૈયા તો લટ્ટુને. પછી લૈલા, તો એની આગળ છે ગમતા. પછી પપૈયું, તો પપૈયાની આગળ છે લૈલાએ. પછી રવૈયા, તો રવૈયાની આગળ છે લટ્ટુએ. આ રીતે 2 માત્રાવાળા શબ્દની આગળ આવતા શબ્દ લખવાના છે. આ શબ્દ ભેગા થઈ ગયા છે તેને છૂટા પાડવાના છે. તો કે લૈલા, પછી નામની ચકલી. કયા કયા પક્ષીની વાત છે? તો પક્ષી તો એકની જ વાત છે, તો ચકલી. કયા કયા પ્રાણીની વાત છે? તો સસલી અને ખિસકોલી. ખિસકોલીનું નામ શું છે? તો તેને અહીંયા લખેલું છે ગટુ, તો આપણે અહીંયા લખીશું ગટુ. કયા ફળની વાત છે? તો કેરીની. કેરી કેવી હતી? તો કે ખાટી. જોડીને લખીએ એટલે કે અહીંયા શબ્દોનું શ્રુત લેખન કરવાનું છે. શબ્દો આધારે વાક્યનું શ્રુત લેખન કરવાનું છે. પછી ચોક છે અને નીચે સ્માઇલી છે, એ સ્માઇલી આપણે દોરવાનું છે. ત્યારબાદ આટલું શીખી લઈએ. તો આ ચકલી છે, તો ચકલી ક્યાં છે? તો તેની સાથે જોડશું. ચિત્ર સાથે શબ્દને જોડો. મને અનાનસ ભાવે છે, તો અનાનસ. દેવ રમત રમે છે, તો કોણ રમત રમે? દેવ. સૈનિક આવે છે, તો સૈનિક ક્યાં છે? અહીંયા. વિમાન ગાજે છે. અક્ષરો ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો. તો આ શબ્દ છે પહેલાં જોઈને ફરીથી ત્યાં લખી દઈશું અને જે અક્ષર ફરતે ગોળ કરવા કીધું છે તે અક્ષર ફરતે ગોળ કરીશું. ટપાલી, ટનાટન, માટલી. પછી ચકલી,
વચન, ચમેલી, ચકમક, ખલ, ખટખટ, નખ, મખમલ. ત્યાં લ ફરતે ગોળ કરીશું. પછી ટ, પછી ચ, પછી ખ. આ રીતે ગોળ કરી દઈશું. અક્ષરોને માત્રા લગાડીને લખો અને વાંચો. તો લા, લી, લી, લે, લઈ અને લો. ટા, ટી, ટી, ટે, ટઈ અને ટો. ચા, ચી, ચી, ચે, ચઈ, ચો. ખા, ખી, ખી, ખે, ખઈ અને ખો. પછી નીચે ટપાલી શબ્દ બનાવ્યું એવી રીતે આપણે અહીંયા સૈનિક શબ્દ બનાવીશું. સૈનિક. ત્યારબાદ શબ્દો શોધો અને લખો. તો અહીંયા બનશે કોયલ. તો કોયલ. પછી ખાટલી, ટપાલી. પછી લસણ, ખમણ, ચકલી, પછી અહીંયા બનશે કાગડો, પછી નસ, અને અહીંયા બનશે મણ. આ રીતે શબ્દ શોધીને ગોળ કરવાનું છે. શબ્દ વાંચો અને લખો તે વાંચીને લખવાનું છે. બાજુમાં લાખ, લાલ, કૈલાસ, ચૈતર, લાલચ, સિલાઈ, ટપક, વૈદ, સૈનિક, જેલ, માછલી, બિલાડી, ગાલ, ટેકરી, ચૈતાલી, રેખા, લાકડી, જેમીન. પછી નીચેના વાક્યો વાંચો અને લખો. તો વાંચી અને બાજુમાં સરસ અક્ષરે લખવાનું છે. ચકલી દાણા ચણે છે. ખાખરા ખારા છે. નૈતિક દાખલા ગણે છે. જેવલને કાબર ગમે છે. બારીએથી પવન આવે છે. તે જોઈને મસ્ત અક્ષરે લખવાનું છે. ત્યારબાદ નીચે કયો શબ્દ બનશે? તો કે માછલી, નૈતિક. આ રીતે શબ્દ બનાવીને લખવાના છે. એકમ 5નો વિશેષ મહાવરો છે. તેમાં જોડકણા જેવું જે આપેલું છે ચિત્ર આધારે તે ગીત ગાવાનું છે અને ગીતમાંથી ગમતા શબ્દ અહીંયા લખવાના છે. તો અહીંયા છપ છપ, છાલક, લાલ, પછી બીમાર, તાવ, બાપા, પીડા, ટાણે, વહેલા, વેદજી, નાડી, લલાટે, બીમારી, ઈલાજ અને દવા. આવા શબ્દ લખવાના છે. ત્યારબાદ ગણો. આ પાના પર લ કેટલી વાર છે? તો લ ગણીને અહીંયા જેટલી વાર હોય તે સંખ્યા લખવાની છે. ત્યારબાદ શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. જોઈને બાજુમાં લખવાના છે. શબ્દ અને વાક્ય બેનું વાંચન અને લેખન કરવાનું છે. પાનામાં ટ કેટલી વાર છે? તો ટ ગણીને લખવાના છે. ત્યારબાદ વાંચો. 2 માત્રાવાળા શબ્દો નીચે લીટી કરો અને લખો. કૈલાસ અને
દેવલ ભાઈ બહેન બંને રોજ નવી નવી રમતો રમે. કોઈ દિવસ ચોર પોલીસ તો કોઈ દિવસ પકડદાવ. આજે તે સૈનિક રમે છે. બંને બૂટ મોજા અને ટોપી પહેરીને તૈયાર થયા છે. મોજા ખાખી 2 માત્રાવાળા શબ્દ આવ્યા છે તે આપણે અહીંયા લખીશું. કૈલાસ, દેવત અને સૈનિક. ફકરામાં આ શબ્દ કેટલી વાર છે તે ગણીને લખો. તો લ શબ્દ કેટલી વાર આવ્યો છે આમાં તે ગણીને લખવાનો છે. તો 1, 2, 2 વાર આવ્યો છે. પછી ટ, તો ટ શબ્દ કેટલી વાર છે? બૂટ અને ટોપી 2 વાર. પછી ચ, ચ શબ્દ કેટલી વાર છે? તો કે ચોર, એક જ વાર છે. પછી ખ, ખાખી 2 વાર. અને બીજો ખ નથી તો 2 વાર. આ રીતે લખવાનું છે. 2 માત્રાવાળા શબ્દોની આગળનો શબ્દ શોધો અને લખો. તો અહીંયા 2 માત્રાવાળા શબ્દની આગળ અને આજે તે પહેરીને. પછી નકામા અક્ષરો ચેકી સાચો શબ્દ લખો. તો આમાં કયો શબ્દ બનશે? તો કે સૈનિક. તો ચૈ અને ર નકામો છે. પકડદાવ, પકડ, તો આ કડ કાઢી નાખવાનું અને પકડદાવ. પછી દિવસે, તો કી અને અહીંયા ય છે એ કાઢી દેશું. તૈયાર, તો તૈયાર. હવે વાંચો અને નકામો જવાબ ચેકો. તો ચેતાલી તેના ભાઈને ભઈ કહે છે. તમે શું કહો છો? તો આપણે શું કહીએ? ભાઈ. કિરણ તેના ફોઈને ફઈ કહે છે. તો આપણે શું કહીએ? ફોઈ. હેતલ તેની બહેનપણીને સૈયર કહે છે. તો તમે શું કહો છો? તો કે બેનપણી. તો વાક્યો ખોટી રીતે લખાયું છે, તમે સુધારીને લખો. તો વાક્યમાં શબ્દ વચ્ચે જગ્યા છોડી નથી. તો આપણે ચૈતર બાજરી વાવે છે. તો આપણે છૂટું પાડીને લખશું. ચૈતર બાજરી વાવે છે. પછી ટપાલી ટપાલ લાવે છે. કૈલાસ અને દેવત ભાઈ બહેન છે. દાદાજી પૈસા આપે છે. વૈદ ઈલાજ કરે છે. ઐરાવત થઈ નાચે છે. આ રીતે કરવાનું છે. ભેગું લખો. તો આ બહેનપણી જુદું લખેલું છે તો આપણે બહેનપણી ભેગું લખવાનું છે.